बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શબ્દની તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક ગુરુનો આશ્રમ હતો, એટલે કે ગુરુ એ પોતાના આશ્રમની અંદર શિષ્યોને દરરોજ એ પોતે આત્મજ્ઞાન કરાવતા હતા। એક વખત ગુરુને વિચાર આવ્યો કે મારે શિષ્યોની પરીક્ષા એ લેવી જોઈએ, એટલે ગુરુએ 3 શિષ્યોને 3 કોથળા આપ્યા અને કહ્યું કે આપણા આશ્રમની અંદર બગીચો છે, એ બગીચાની અંદર ફળ છે, તો એ ફળ તમારે આ કોથળો ભરી અને લઈ આવવાના છે, અને તમને હું 5 કલાકનો સમય આપું છું કે આજે તમારે 5 કલાકની અંદર આ 3 કોથળા ફળોથી ભરી લાવવાના છે। એટલે ગુરુએ આ પ્રમાણે 3 શિષ્યોને કહ્યું। એટલે 3 શિષ્યો એ પોતે ફળ લેવા માટે બગીચાની અંદર જાય છે। એટલે જે પહેલો હતો શિષ્ય, એણે એવું કર્યું કે જે ઝાડ હતું એ ઝાડ ઉપર એ પોતે ચડી જાય છે અને સારા સારા જે ફળ છે એ પોતે વીણી અને કોથળાની અંદર ભરી દે છે। પાકો પાકો અને મીઠો મીઠો જે ફળ હોય એ ફળ એ કોથળાની અંદર ભરી દે છે। જ્યારે બીજા નંબરનો જે શિષ્ય હતો, એણે વિચાર્યું કે ઠંડો પવન આવે છે, તો આ બગીચાની અંદર હું ઝાડ નીચે બેઠો છું તો થોડી વાર આરામ કરી લઉં, પછી હું મીઠા મીઠા ફળ એ કોથળાની અંદર ભરીશ, આમ વિચાર્યું। જ્યારે ત્રીજા નંબરનો જે હતો શિષ્ય, એ બહુ પંચાયતી હતો। એટલે બગીચાની અંદર એક ભાઈ એમને મળી ગયા, એટલે બંને એ વાત કરવા મંડી પડ્યા। એટલે જે પંચાયતી હતો શિષ્ય, એ બીજા વ્યક્તિ જોડે પંચાયતની અંદર ખૂબ ઊંડો ઉતર્યો કે હે ભાઈ, તમે કયા ગામના છો, તમે શું ધંધો કરો છો, તમારા કેટલા બાળકો છે, તમે લગ્ન કર્યું છે કે નથી કર્યું, તમારો ઘર સંસાર કેમ ચાલે છે, તમારી જોડે મોટર ગાડી છે, તમારી જોડે ટીવી છે, તમારી જોડે મોબાઈલ છે। આવી વાહિયાત નામોની પંચાયત એ ત્રીજા નંબરનો શિષ્ય હતો એ કરતો હતો। હવે બન્યું એવું કે જે પ્રથમ નંબરનો શિષ્ય હતો, એણે પાકા પાકા ફળ અને મીઠા મીઠા એ કોથળાથી ભરી દીધા 5 કલાકની અંદર। જ્યારે જે બીજા નંબરનો શિષ્ય હતો એ ઝાડ નીચે સૂતો હતો, એટલે એણે વિચાર્યું કે હજુ તો વાર છે, આમ વિચારતો હતો। અને તે જાગી ગયો, એટલે એણે વિચાર્યું કે હવે મારી જોડે 1 જ કલાક બાકી છે। એટલે એણે જોયું તો પેલો સડી ગયેલા જે ફળ હતા એ બધા ઝાડ નીચેથી સડી ગયેલા ફળ ભર્યા। થોડો કોથળો ખાલી હતો, એટલે એણે થોડું ઘાસ ભર્યું, થોડો પોંદળો ભર્યો, થોડી માટી ભરી અને થોડા પથરા ભર્યા, આમ કરી અને એણે કોથળો ભરી દીધો। ઉપર ફળો મૂકે, નીચે બધું માટી ને ઘાસના પાંદડા ને એવું બધું ભરી દીધું। જ્યારે આ પંચાયતવાળો હતો, એની પાસે તો 15 જ મિનિટ બાકી હતી 5 કલાકની અંદર। એટલે એણે તો આજુબાજુથી જે કંઈ મળ્યું, પાંદડા, માટી, કાંકરા, આવું બધું ભરી દીધું, અને પછી ઝડપથી એ 3 શિષ્યો ગુરુ પાસે ગયા અને ગુરુ સમક્ષ હાજર થયા। એટલે ગુરુએ કહ્યું કે હવે તમને 3ને 3 અલગ અલગ રૂમની અંદર પૂરી દેવામાં આવે છે, જાણે કે જેલની અંદર ના પૂર્યા હોય આવી જ રીતે। અને તમને આ જે ફળ તમે લાવ્યા છો એ ફળ તમારે આખો માસ સુધી ખાવાના છે। એટલે 3ને અલગ અલગ રૂમની અંદર પૂરી દીધા। એટલે જે પહેલો જે શિષ્ય હતો
એણે તો મીઠા મીઠા ફળ હતા, એટલે સવારે ને સાંજે ફળ ખાય અને ખૂબ મસ્તી અને આનંદથી રહે. જ્યારે બીજા નંબરનો શિષ્ય હતો એ થોડોક ફળ એનો સડેલો હતો, એટલે થોડો ખાય, થોડો ફેંકી દે, થોડો ખાય, એવું કરતો હતો. જ્યારે ત્રીજા નંબરનો પંચાયતી શિષ્ય હતો એની પાસે તો કંઈ હતું જ નહીં, એટલે ઘાસને પાંદડા ખાધ્યા પણ એ તો પોતે બીમાર પડી ગયો. હવે ભાઈઓ, તમે વિચાર કરો કે એ જે ત્રીજા નંબરનો શિષ્ય છે એ ખૂબ દુઃખી થયો બીમાર પડ્યો એટલે. હવે તમે જ વિચાર કરો કે માણસ એ ત્રીજા નંબરનો જે શિષ્ય હતો એ કેમ દુઃખી થયો? એનું કારણ શું? એનું કારણ છે ભાઈઓ, એ પોતે જ છે. કારણ કે પોતે જ પોતાની ઈમાનદારીથી એણે શિષ્યના કહ્યા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું નહીં, એટલે પોતે એ દુઃખી થયો. જ્યારે બીજા નંબરનો હતો એ પણ દુઃખી થયો, કારણ કે એને પણ સડેલા ફળ ખાવો પડતો હતો, એટલે એ પણ બીમાર પડી ગયો. જ્યારે પહેલા નંબરનો હતો ને એ ખૂબ આનંદ અને મસ્તીથી રહેતો હતો. બસ આવી જ રીતે ભાઈઓ, આપણને ભગવાને આ પૃથ્વી ઉપર સારા સારા ફળ રૂપી કર્મો કરવા માટે મોકલ્યા છે. જેમ પેલા ગુરુ છે એ જગ્યાએ આપણા ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણ વંદે જગદગુરુ. એટલે કે ભગવાને આ પૃથ્વી પર આપણને સારા સારા કર્મો માટે અને સારા સારા ફળ એકઠા કરવા માટે આપણને મોકલ્યા છે. પરંતુ આપણે સારા સારા ફળ એકઠા કરીશું તો આપણે આપણા જીવનની અંદર સુખ અને આનંદે પામીશું. જ્યારે જેમ પેલા બીજા નંબરનો શિષ્ય એ દુઃખી થયું સડેલા ફળ ખાવાથી, એમ પોતે સારા ફળ ના ભર્યો એટલે પોતે દુઃખી થયું. જ્યારે ત્રીજા નંબરનો જે હતો શિષ્ય કે જેણે ઘાસના પાંદડા ભર્યો હતો એને તો રડવા વારો આવ્યો. એમ દુનિયાની અંદર જે કંઈ માણસો છે એ પોતાના કર્મોને કારણે દુઃખી છે કે પોતે પોતાના જીવનની અંદર પોતાની ઈમાનદારીથી એ જો જીવે ના અને સારા સારા ફળરૂપી કર્મો કરે નહીં, ભક્તિ ભજન કરે નહીં, તો પોતે એ પોતાના જીવનની અંદર દુઃખી થતા હોય છે. ભગવાને કોકને સારા પતિ આપ્યા હોય તો એનું કારણ છે આ સારા કર્મનું ફળ છે પૂર્વજન્મનું. જો કોઈને સારી પત્ની આપી હોય કહાગરી જેમ કે એમ કરે તો માની લેવું કે એના પૂર્વજન્મનો પુણ્ય ઉદય થયો છે. એટલે પૂર્વજન્મની અંદર એણે સારું કર્મ કર્યું હશે તો એને સારી પત્ની મળી, એટલે એ સુખી છે. જો કોઈને સારા દીકરા આપે કહાગરા તો એમ માનવાનું કે એ માતા પિતાના પુણ્યના ઉદયના કારણે એ જે દીકરા હોય એ સારા અને સંસ્કારી હોય. જ્યારે પાપને કારણે, પતિ અને પત્નીના પાપને કારણે ભગવાન એમના દીકરા પણ એ દુઃખી આપતા હોય છે અને આખી જિંદગી એ પોતે તો દુઃખી થાય પરંતુ મા બાપને પણ એ દુઃખી કરતા હોય છે. આમ આપણે આપણા જીવનની અંદર સારા કર્મોરૂપી ફળ એ આપણા જીવનની અંદર ભરીશું તો જેમ પહેલા નંબરનો જે શિષ્ય હતો એ ખુશ અને આનંદિત રહેતો હતો, એમ આપણે પણ આપણા જીવનની અંદર સારામાં સારા કર્મો એ કરીશું તો આપણે પણ સુખ અને સમૃદ્ધિ ભોગવીશું. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.